દિશામાના દર્શન કરવા માટે આવી ગયા છીએ અમારી બેનના ઘરે. અત્યારે દર વર્ષની જેમ આપણે પ્રસાદ જવારવા માટે આવીએ છીએ. દર વર્ષે દિશામાના અમાસના દિવસે દિશામાં બેસાડે એટલે આપણે પ્રસાદ જવારવા માટે આવી ગયા છીએ. અત્યારે અમારા બેનના ઘરે અમે લોકો નથી અમારા ઘરે બેહાડતા, પણ કેમ કે અમારા યુગભાઈ બેગ નાના છે એટલા માટે નથી બેહાડતા. કેમ કે યુગભાઈ બધા મૂર્તિને એવું બધું બહાર લઈ જાય એટલા માટે નથી બેહાડતા હમણાં. અને અમે ગમે એ જગ્યાએ દિશામાં બેસાડે એટલે અમે લોકો ગમે એ જગ્યાએ પ્રસાદ જવારવા માટે જઈએ છીએ દર વર્ષે. તો જો આવી રીતના અમારા બેનના ઘરે આવી ગયા છે. તો સંપૂર્ણ વિડીયો જોજો અને સબસ્ક્રાઈબ કરતા જજો. તો ફાઇનલી અત્યારે અમે લોકો જઈએ છીએ મારા બેનના ઘરે. ત્યાં દિશામાં બેસાડેલા છે તો આપણે ત્યાં જવાનું છે. અને અત્યારે અમે જઈએ છીએ કેમ કે ગાડી બહાર મૂકીને આવવું પડે છે. કેમ કે રસ્તા એટલા બધા ઓલા છે ને તે જો અત્યારે રસ્તામાં કાદવ ને એવું બધું થઈ ગયું છે ને. સારું વરસાદમાં આવ્યા છે. કેમ કે દર વર્ષની ઘોડે અમે લોકો ગમે એ જગ્યાએ દિશામાં હોય તો ત્યાં આપણે પ્રસાદ જવારવા જઈએ છીએ. તો દર વર્ષે અમે લોકો જઈએ છીએ. ને આશુની તો અત્યારે હાલે આવે ને જવાનું છે અત્યારે મારા બેનના ઘરે. તો જો એ લોકો આવે છે અત્યારે. અમે દર વર્ષે જઈએ છીએ દિશામાં ગમે જગ્યાએ હોય તો પહેલા દિવસે જવાનું ને પ્રસાદ ગમે લઈ જવાનું. ફ્રૂટ અથવા તો ચોકલેટ હોય ને એવું ગમે તે વસ્તુ પ્રસાદ માટે લઈ જવાની. તો જો અત્યારે હાલે. અને અત્યારે આ ચોમાસામાં શરૂ વરસાદમાં આવવું પડ્યું અત્યારે. ને ગાડી અમારે આગળ પડી છે કેમ કે આવા રસ્તામાં કાંઈ ગાડી હાલે નહીં. ને એ લોકો રહે છે વાડી વિસ્તારમાં. કેમ કે વાડી વિસ્તારમાં તમને ખબર જ હોય કેવું બધા કેળા હોય છે. જો આવા બધા કેળા હોય છે ને આપણે જો આપણા બૂટે પડી ગયા. આમ જો આવો રસ્તો છે અહીંયા. આ બાજુ બધું રેબડું થઈ ગયું. આવું શરૂ વરસાદમાં આવ્યા હતા અમે. કેમ કે આજે પહેલો દિવસ છે એટલે પહેલા દિવસે જ જવું પડે. એટલે નકર તો કાલે જાય તો પણ ચાલે. કેમ કે આજે દિવસો હતો એટલે પહેલા દિવસે ઘણી જગ્યાએ પહેલા દિવસે જ બેહાડે. જો મા દીકરો બે હાલે આવે છે અમારી યુગભાઈની. યુગભાઈને જો આમ બૂટ તમે લોકો જોઈશો હમણાં તમને એમ થઈ જાય કે ઓહો આ યુગભાઈના બૂટ. કા યુગભાઈ બૂટ દેખાડતો બધાને કે આવા રસ્તામાં અમે લોકો યા દિશામાં અને પગે લાગવા માટે કા જય જય કરવા માટે ગયા કા. તો યુગભાઈ ક્યાં ગયા જય જય કરવા. જુઓ આ દર વર્ષે ન્યાયના ઘરે પણ પહેલાં એમ કહે કે પહેલાં એમ કહેતી મને કે દર વર્ષે પ્રસાદી જવારતી ત્યાં ઘરે એના મમ્મી રહેતા ને તે હવે એના મમ્મીને પૂરા થઈ ગયા તો કે આપણે બહાર જઈએ. ગયા વર્ષે નહોતા રહે તો આ વર્ષે પણ અમે લોકો તો અહીંયા આવ્યા. કાં દર વર્ષે તો જા ને ત્યાં ઘરે એમ કરતી ને. હા હા વાડીમાં મજા આવી ગઈ ને યુગભાઈ. હા જુઓ આ વાડી વિસ્તારમાં હાલ્યા કેમ તમારે આમ જો રોનક કરે. આમ જો આના બૂટ તો તમને દેખાડતા ભૂલી ગયો. આમ જો જોડા કર્યા ને આખડે કા. ધીમા ધીમા આવો ધીમા ધીમા હાલો ફટાફટ. અહીં ત્યાંથી ઘણું હાલવાનું છે કેમ કે આમ સુધી જવાનું છે તો એટલું હાલવાનું છે. તો ગાડીમાં આમાં પડી એવું છે બધું. શરૂ વરસાદ હતો ને એટલે ગાડી લેવાની. અત્યારે વરસાદ તો રહી ગયો થોડો થોડો ને હવે. તો ફાઇનલી અમે લોકો અત્યારે પહોંચી ગયા છીએ મારા બેનના ઘરે ને દર્શન કરવા માટે આવી ગયા છીએ દિશામાંના. તો બધાએ દિશામાંના દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય દિશામાં લખતા જજો. ને આપણે પણ દર્શન કરી લઈએ. ને અમારા યુગભાઈ ને અમારા પાણીબેન જો અત્યારે રમવા મળે છે. કેમ કે યુગભાઈ અહીંયા આવે ને એટલે એને પાણીબેન હારે રમવા બહુ મજા આવે છે. જો આમ રમી રહ્યા છે અત્યારે. ને આ છે મારા બેનનું ઘર છે અહીંયા વાડી વિસ્તારની અંદર. સરસ મજાના મકાન પણ બનાવેલા છે અહીંયા. જો આ વાડી વિસ્તારની અંદર બનાવેલા છે મસ્ત મજાના મકાન. ને અમારે જો આ મેડમ બેઠા છે અહીંયા. ને હવે આપણે લોકોને જવાનું છે ઉપર. આયશુ પ્રસાદ જવારીને પછી જવાનું છે. તો આયશુ અત્યારે જો પ્રસાદ જવારે છે ને યુગભાઈ પણ અત્યારે જો દર્શન કરે છે. તો કન્ટિન્યુ વ્લોગની અંદર બન્યા રહેજો. અને ઉપર તમને લોકોને હું બતાવવા લઈ જઈશ કે અહીંયા કારખાનું મારી બેનને ને 1-2 ઘંટી હાલે છે. તો આપણે કારખાનું ઉપર જોવા જવાનું છે. દર્શન કરી લઈએ યુગભાઈને પછી આપણે જઈએ ઉપર. તો વ્લોગની અંદર બન્યા રહેજો બધાય. તો જો અમારી યુગભાઈ દર્શન કરી રહ્યા છે. અહીંની જો આમ ડૉક્ટરનું બધું કાનમાં પહેરી લીધું હતું. એને બધી રમત કરવા જોઈએ અત્યારે બધી બહુ. તો જો આપણે જઈએ છીએ ઉપર. ને જો ઉપરનો નજારો કંઈક આવો છે. અંબિકા રેસ્ટોરન્ટ અંબિકા રિસોર્ટ અહીંથી બતાવી છે. સરસ મજાનું છે બધું. ત્યાં વાતાવરણ જો અત્યારે ચોમાસાનું મસ્ત મજાનું 1 નંબર વ્યૂ આવે છે. અને તમને લોકોને પછી અહીંથી 1 કિલોમીટર દૂરથી ઊંચા કોરડા ચામુંડમાના દર્શન કરાવીશ.
તો આપણે પહેલાં અંદર જઈ આવીએ, પછી તમને લોકોને હું બતાવીશ. ને આ જો અમારા નાના ભાણીબેન અત્યારે એવા છે. હવે જઈએ છીએ આપણે અંદર તરફ હમણાં. તો અહીંયા મસ્ત મજાનો વ્યૂ આવે છે ને એક નંબર, કેમ કે ચોમાસાની હોય કે નહીં, એટલે ચોમાસામાં એક નંબર વ્યૂ જ આવે, કેમ કે બધી ખેતર વિસ્તારની અંદર. તો જો અંદર અત્યારે કામ કરી રહ્યા છે બધા. તો આ છે અમારી બેન ને એ બધા, ને અમારા ભાઈ બધે કામ કરે છે અત્યારે. અમારા પટેલિયાર છે મહુવા અત્યારે, કેમ કે કાલે દિવસોની રજા હોય છે વળતા દિવસે, એટલા માટે એ ગયા છે. ને આપણે અત્યારે જો તો અમારી મોટી બેનનો ફોન આવી ગયો અત્યારે. આ અમારે સુરત રહે છે, મારી બેન મોટી બેન છે ને એ સુરત રહે છે, ઘણા વર્ષોથી એ લોકો ત્યાં જ રહે છે. તો એનો વિડીયો કોલ આવ્યો છે અત્યારે. તો બધે જો વાતો કરે છે મારી મોટી બેન હારે. ને જો આ બહારનો વ્યૂ તમને લોકોને બતાવીશ ને ચામુંડમાના દર્શન કરાવીશ. તો જો આ છે ચામુંડમાનું મંદિર. તો કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો બધા. 1 કિલોમીટર દૂરથી ચામુંડમાના દર્શન લાઈવ. તો આજે દર્શન કરી લેજો ચામુંડમાના. ને જોવા તમને એક નંબર અહીંયા વ્યૂ આવે છે, કેમ કે અત્યારે મસ્ત મજાનું વાતાવરણ છે ને, ચોમાસાનું મસ્ત મજાનું, કેમ કે ચારો બાજુ જંગલ ને આમ બેકડું કેવું હોય, આમ મોટું પહાડ, આમ ડુંગર જેવું જ લાગે અમારે, કેમ કે ઘણું હાલવું પડે છે એમ. ને અત્યારે જો ફાઇનલી અમે લોકો નીકળી ગયા છીએ હવે અત્યારે ઘર તરફ, કેમ કે અત્યારે વરસાદ પાછો ધીરે ધીરે શરૂ થઈ ગયો છે. અને અત્યારે કાદવ થઈ જાય તો પછી કંઈ નીકળે નહીં સાંજે. તો અમે લોકો અત્યારે જો નીકળી ગયા છીએ ઘર તરફ. ને અત્યારે જો રસ્તા પણ તમે લોકો આગળ આપણે તમને લોકોને કીધું એમ આવ્યા એમ કેવા રસ્તા હોય છે એમ. તો અત્યારે તો જોર પણ અત્યારે છે ચોમાસાનું વધુ, ને આ 2-3 દિવસની વધુ આગાહી આપેલી છે, એટલા માટે અત્યારે આપણે કાંઈ રહ્યા નહીં. ને હવે જો નીકળીએ. અમારે યુગભાઈ જો આમ ઠેઠ પાછળ છે. તમને લોકોને હમણાં બતાવીશ. તમને એ પહેલાં પણ બૂટ બતાવ્યા ને અત્યારે મેં બતાવી કે કેવા એને બૂટ કર્યા છે એમ. જો આમ એ તો અડધો તો બગડ્યો અત્યારે, કેમ કે ચોમાસામાં એ અત્યારે તમારે હાલવું એમ. જ્યાં આવ્યા તો થોડાક સુધી એને તેડી લીધો, પણ અત્યારે જો આમ જોઈએ હાલ આવે છે. આવું બધું છે અહીંયા ચોમાસાની અંદર. ચોમાસામાં તમને ખબર હોય વાડીમાં રહેતા હોય એટલે બધી આવી તકલીફો બધી વેઠવી પડે છે. આપણે તો ક્યારેક આવવાનું હોય, એ લોકોને તો કેટલી તકલીફ પડતી છે વિચાર કરો. એ લોકો તો ત્યાંથી આમ તમને લોકો હમણાં બહાર રસ્તો બતાવીશ, એ જગ્યાએ ત્યાંથી ગાડી મૂકીને એ લોકો ઘરે હાલીને આવવાનું, ત્યાં પણ આવા રસ્તા ઉપર. કેમ કે ચપ્પલ કે એવું પહેરીને આવીએ તો આમાં લફરીએ, કેમ કે ચીકણી માટી થઈ જાય ને તો કાંઈ હાલવાની મજા ન આવે. આપણે ખેતરની અંદર કેવી ચીકણી માટી હોય એવી જ રીતનું. ને ચપ્પલ પહેરો તો આમ મોજા કેમ મોટા જબરજબર થઈ જાય એમ, પગમાં કાદુ કેટલો બધો ચોંટી જાય, એટલો તો કાદુ ચોંટી જાય. એટલે ચપ્પલ પહેરીને તો ન જ હાલે, એમને માલો તો હાલી કે એમ આવી રીતનું હોય. તો દરરોજ જો એ લોકો બધા દરરોજ તો આવી રીતના કેમ આવતા હોય છે. આપણે તો ક્યારેક આવવાનું હોય તો એટલો બધો વરસાદ આજે ન આવ્યો, કેમ કે એક આજે હરોળું આવ્યું છે ને અત્યારે પાછું શરૂ થઈ ગયું છે ધીરે ધીરે. બહુ વરસાદ આવી ગયો ને તો તકલીફ રહે છે વધુ. તો આવું હોય છે વાડીની અંદર. તો નવા ફેમિલી વ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જો. હવે આપણે ફેમિલી વ્લોગ જ આવશે આજે ભાગ્યાને ટ્રાવેલ વ્લોગ, એટલે આપણે એકલાના પણ વ્લોગ આવશે ટ્રાવેલ કરશું તો બધાએ સબસ્ક્રાઈબ કરતા હતો. હવે આપણે ફેમિલી વ્લોગ જ નાખવાના છે. જેટલે આ ફેમિલી વ્લોગની અંદર સબસ્ક્રાઈબર વધશે ને એટલે આપણે આ વિડીયો ફેમિલી વ્લોગનો બનાવીશું. તો બધા કોણ સબસ્ક્રાઈબ કરે ને તો એવી રીતને પછી આપણા મેડમ પણ વિડીયો બનાવશે. તો બધા સબસ્ક્રાઈબ કરતા હતો. ને હવે નીકળીએ છીએ અમે લોકો ઘર તરફ. તો મળીએ પાછા કાલે દિવસાના વળતા દિવસે અમારા ઊંચા કોરડાની અંદર ભવ્ય મેળો એમ કહેવામાં આવે છે કે ગામડિયાનો મેળો કેવો હોય છે ઊંચા કોરડાની અંદર. તો તમને લોકોને પાર્ટ 2ની અંદર ઊંચા કોરડાનો મેળો બતાવીશ. તો બધાએ સબસ્ક્રાઈબ કરતા રહેજો. દિવસાનો મેળો કેવો હોય છે આપણે સંપૂર્ણ બધા મેળા તમને લોકોને હું બતાવીશ. અહીંયા સાતમ આઠમનો બધા ઘણા ખરા મેળા. તો બધા આપણી ચેનલની અંદર પહેલી વાર આવ્યો ને તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. બધા મેળાની અંદર બહુ મોજ આવે છે. અહીંયા કેવો મેળો હોય છે દરિયા કિનારે એમ તમને લોકોને દેખાડીશ. તો મળીએ પાછા કાલે દિવસાની વળતી દિવસે કેવો મેળો હોય છે એમ. તો બધા સબસ્ક્રાઈબ કરતા રહેજો. ચાલો.